સ્ટાન્ડર્ડ 9 સાયન્સ ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જાણીએ છીએ કે સજીવનો પાયાનો એકમ એ કોષ છે, પરંતુ શા માટે કોષને જ પાયાનો એકમ કહેવામાં આવે છે? તો કોઈ પણ સજીવ છે તેનું સંપૂર્ણ શરીર એ એક જ કોષમાંથી રૂપાંતરિત થાય છે। તો કઈ રીતે? એક કોષ એ સતત વિભાજન પામતો હોય છે અને એમાંથી ઘણા બધા કોષો બનતા હોય છે અને જેમ જેમ કોષમાં વધારો થાય તેમ તેમ સજીવનું કદ એ વધતું જાય છે। તો સૌપ્રથમ તો આપણે ઇન્ટ્રોડક્શનમાં એ જોઈશું કે કોષની શોધ કોણે કરી। તો કોષની શોધ એ વૈજ્ઞાનિક રોબર્ટ હુકે કરી હતી। અને કઈ રીતે શોધ કરી? તો રોબર્ટ હુકે ઈસવીસન 1665માં સ્વનિર્મિત એટલે કે પોતાના દ્વારા બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં વૃક્ષની છાલમાંથી મળતા પદાર્થ બૂચનું અવલોકન કર્યું। એટલે કે વૃક્ષની છાલમાંથી મળતા બૂચ પદાર્થની સ્લાઇડ બનાવી અને તેનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કર્યું। અને હવે જ્યારે તેમણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં જ્યારે બૂચની સ્લાઇડનું અવલોકન કર્યું ત્યારે તેમને એ સ્લાઇડમાં નાના નાના ખાનાઓ જેવી રચના જોવા મળી હતી। અને એની આ જે નાના ખાનાઓની રચના એટલે કે જે રચનાની અંદર તેમને ઘણા બધા ખાનાઓ જોવા મળતા હતા, તેથી આ રચના એમને મધપૂડા જેવી લાગતી હતી। અને રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા હતા। કોષ એટલે કે સેલ, અને કોષ એ લેટિન શબ્દ છે। કોષનો અર્થ થાય છે નાનો ઓરડો અથવા તો નાનો ખંડ। હવે આપણે સમજીશું કોષની વ્યાખ્યા। તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। તો સૌપ્રથમ તો સજીવનો રચનાત્મક એકમ કેમ કહેવાય છે? તો કોઈ પણ સજીવ છે એના શરીરની રચના એટલે કે શરીરની બનાવટ એક કોષમાંથી થાય છે। અને બીજું છે કે એ ક્રિયાત્મક એકમ છે। ક્રિયાત્મક એકમ એટલે જ કહેવાય છે કે શરીરની દરેક જૈવિક ક્રિયા એટલે કે કોઈ પણ સજીવમાં થતી ક્રિયાઓ પાચન, ઉત્સર્જન, શ્વસન, પરિવહન આ દરેકે દરેક એક કોષ ઉપર આધારિત હોય છે અને કોષ દ્વારા જ કોઈ પણ સજીવ એ જૈવિક ક્રિયાઓ કરી શકે છે અને જીવંત રહી શકે છે। માટે આપણે કહી શકીએ છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ કોષ છે। તો સજીવના શરીરની રચના એ ટોટલી કોષ ઉપર આધારિત હોવાથી આપણે કહી શકીએ છીએ કે સજીવનો પાયાનો એકમ કોષ છે। અને હવે આપણે જોઈશું કે કોષની રચનામાં કયા કયા ઘટકો આવેલા હોય છે અથવા તો કોષની રચના શેના દ્વારા થાય છે। તો કોષમાં વિશિષ્ટ ઘટકો જોવા મળે છે જેને અંગિકાઓ કહે છે। તો આપણે અંગિકાઓની વ્યાખ્યા આપવી હોય તો કહી શકીએ કે કોષમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઘટકો કે જેઓ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા હોય છે જેમને અંગિકાઓ કહે છે। અને કોષનો અભ્યાસ એ તમે સીધી રીતે એટલે કે નરી આંખે કરી શકતા નથી। એટલે કે કોષનો અભ્યાસ કરવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે। એટલે કે સીધી રીતે તમે કોષ નિહાળી શકતા નથી અથવા તો એની અંદર રહેલી રચનાઓ જોઈ શકતા નથી। અને દરેક કોષની લગભગ એટલે કે મોટે ભાગે 3 લાક્ષણિકતા જોવા મળે છે। તેમાં છે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ। તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, સૌથી બહારનું જે લેયર છે એ કોષરસ પટલ, અંદરના ભાગે જે પ્રવાહી આવેલું હોય છે તે કોષરસ અને કોષની વચ્ચેના ભાગમાં એટલે કે મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે। અને કોષ કેન્દ્રના લીધે જ આપણે કોષને જીવંત કોષ કહી શકીએ છીએ। હવે આપણે કોષ વિશે તો સમજ્યા, પરંતુ આપણને કોષની રચના દરેક સજીવમાં હાજર હોય છે એ તો ખબર, પરંતુ 2 પ્રકારના સજીવો જોવા મળે છે, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો। તો સૌપ્રથમ તો આપણે સમજીશું એક કોષી સજીવો એટલે કે યુનિસેલ્યુલર। યુનિસેલ્યુલર મતલબ એક કોષી। તો તેની વ્યાખ્યા થશે કે જે સજીવો એ પોતાની શરીર રચનામાં માત્ર એક જ કોષ ધરાવે છે તો તેને એક કોષી સજીવ કહે છે। તો એમાં એક્ઝામ્પલ તરીકે થશે અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા વગેરે। આ એવા સજીવો છે કે જેમના શરીરમાં માત્ર એક જ કોષ જોવા મળે છે।
ત્યારબાદ આપણે જોઈશું બહુકોષી સજીવો, એટલે કે જે સજીવોની શરીર રચનામાં ઘણા કોષોનો સમૂહ રચાય છે, એટલે કે ઘણા કોષો આવેલા હોય છે અને આ કોષોનો સમૂહ એ વિવિધ કાર્ય માટે સંકળાયેલો હોય છે અથવા તો જુદા જુદા ભાગોનું સર્જન કરે છે, તો તેવા સજીવોને બહુકોષી સજીવો કહે છે। એટલે કે ટૂંકમાં તમે એવી વ્યાખ્યા આપી શકો બહુકોષી સજીવો એટલે કે મલ્ટીસેલ્યુલર, કે જેની અંદર શરીર રચનામાં વધારે સંખ્યામાં કોષો આવેલા હોય, તો એવા સજીવોને બહુકોષી સજીવો કહે છે। અને તેમાં એક્ઝામ્પલ તરીકે લીલ, ફૂગ, પ્રાણીઓ, મનુષ્ય અને વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે। પરંતુ અહીં પણ બહુકોષીઓની એક લાક્ષણિકતા છે કે જે રીતે તમે એક કોષી સજીવોમાં તેની શરીર રચના માત્ર એક જ કોષમાંથી બનેલી હોય છે અથવા તો તેમનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય છે, એ જ રીતે દરેક બહુકોષી સજીવો પણ એક જ કોષમાંથી ઉત્પન્ન થાય છે, એટલે કે એમને પાયાનો એકમ એક જ કોષ હોય છે, પરંતુ એ કોષે સતત વિભાજન પામતો જાય છે અને નવા કોષોનું સર્જન થાય છે, એટલે કે એમાં કોષોની સંખ્યામાં વધારો થતો જાય છે। કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા પોતાના જેવા જ નવા કોષોનું નિર્માણ કરે છે અને બધા જ કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે પહેલાં અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉદ્ભવે છે। હવે આપણે સમજીશું કે દરેક કોષ એ એક જ આકારના હોતા નથી, એટલે કે કોષો એ વિવિધ આકાર ધરાવે છે। તો અહીં તમે આકૃતિમાં સરળ સ્નાયુ કોષનો આકાર એ તંતુ જેવો એટલે કે સીધી લીટી જેવો આકાર તમને જોવા મળે છે, જ્યારે રુધિર કોષોનો આકાર એ તમને ગોળાકાર જેવો જોવા મળે છે। અંડકોષનો આકાર એ પણ ગોળાકાર છે। અસ્થિ કોષનો આકાર એ પોતાની સપાટી ઉપર શાખાયુક્ત રચના ધરાવે છે। શુક્રકોષ એ સર્પાકાર રચના ધરાવતો જોવા મળે છે। મેદકોષ એ પણ થોડે ઘણે અંશે તમને ગોળાકાર રચના, મેદકોષ એટલે કે ચરબી કોષ। પરંતુ અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો દરેક કોષ અલગ એટલે કે વિશિષ્ટ આકાર ધરાવે છે, એવો ચેતાકોષ જે મનુષ્યમાં ચેતાતંત્રમાં આવેલો હોય છે। તો તેમાં સૌથી આગળની રચના કે જે તમને શાખિત રચના જોવા મળે છે, જેને શિખાતંતુ કહે છે। શિખાતંતુથી અંદરના ભાગે એટલે કે કોષ કેન્દ્રની આજુબાજુનો જે વિસ્તાર છે, જેને કોષકાય કહે છે। કોષની મધ્યના ભાગે કોષ કેન્દ્ર આવેલું હોય છે। ત્યારબાદ તમને ચેતાક્ષની રચના જોવા મળે છે અને ચેતાકોષના છેડાના ભાગે ચેતાંતની રચના જોવા મળે છે, એટલે કે દરેક કોષ કરતાં ચેતાકોષ એ વિશિષ્ટ રચના ધરાવતો કોષ છે અને એ પોતાનો આકાર નિયત આકાર જાળવી રાખે છે। તો કોષો એ પોતાના વિશિષ્ટ કાર્યના આધારે આકાર અને કદમાં પણ જુદા જુદા હોય, કે જેમ કે અગાઉ આપણે જોયું કે ચેતાકોષ એ પોતાનું કાર્ય એ ચેતાતંત્રમાં થતું હોવાથી એટલે કે એક અલગ કાર્ય કરતો હોવાથી તેની રચના પણ એક વિશિષ્ટ હોય છે। અને કેટલાક કોષો એ અમીબાની જેમ આકાર બદલે છે। અગાઉ આપણે જોયું કે અમીબા એ એક કોષી સજીવ છે કે જેની શરીર રચનામાં માત્ર એક જ કોષ આવેલો હોય છે, પરંતુ અમીબા એ નિશ્ચિત આકાર ધરાવતું નથી, પોતાનો આકાર બદલી શકે છે, એટલે કે અનિયમિત આકાર ધરાવે છે। કેટલાક કોષો એ નિશ્ચિત આકાર ધરાવે છે, એટલે કે ચેતાકોષ, શુક્રકોષ, અંડકોષ વગેરે। તો દરેક જીવંત કોષ એ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે અને બહુકોષી સજીવોના વિભિન્ન ભાગો એ વિભિન્ન કાર્યો કરે છે। હવે શરીરના ભાગોમાં ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે મનુષ્યમાં હૃદય એ રુધિર વહન માટે એટલે કે લોહીના પરિવહન માટે પંપ તરીકે કાર્ય કરે છે। તો બહુકોષી સજીવમાં આવેલા વિવિધ અંગો એ પોતાના શરીરમાં વિવિધ કાર્ય કરે છે, પરંતુ જ્યારે એક કોષી સજીવમાં કોઈ પણ અંગ હોતા નથી, કારણ કે આપણે જોઈએ છીએ કે એક કોષી સજીવમાં માત્ર એક જ કોષ હોવાથી કોઈ પણ પેશી કે અંગનું નિર્માણ થઈ શકતું નથી। અંગનું નિર્માણ ત્યારે થાય છે કે જે કોષોનો સમૂહ હોય એમાંથી પેશી બને છે અને પેશીઓનો સમૂહ એ અંગનું નિર્માણ કરે છે, પરંતુ એક કોષી સજીવોમાં અંગોનો સમાવેશ ન થતો હોવાથી કોષના જે વિવિધ ઘટકો છે એટલે કે જે અંગિકાઓ છે અથવા તો કોષના જે ભાગો છે તેના દ્વારા વિવિધ કાર્યો થાય છે, એટલે કે પ્રત્યેક કોષીય ઘટકો એટલે કે અંગિકાઓ એ નિશ્ચિત કાર્ય કરે છે। તો એક કોષી સજીવમાં પ્રત્યેક કોષીય ઘટકો એટલે કે અંગિકાઓ વિવિધ કાર્ય કરે છે, એટલે કે જેવા કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવું,
કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે નકામા પદાર્થો છે, એટલે કે નકામું જે દ્રવ્ય છે તેને દૂર કરવું વગેરે. તો કોષ આ અંગિકાઓને કારણે જ જીવંત રહી શકે છે અને બધા જ કોષીય એટલે કે જૈવિક કાર્યો કરી શકે છે. તો આ અંગિકાઓ એકત્ર થઈ અને પાયાનો એકમ કોષ બનાવે છે, એટલે કે કોષનું નિર્માણ એ અંગિકાઓ દ્વારા થાય છે. તો બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે અને તેમના કાર્ય અને દ્રવ્યમાં પણ કોઈ ફેરફાર હોતો નથી. અને તે કયા સજીવમાં જોવા મળે છે અથવા તો તે કયા કદમાં જોવા મળે છે તેનાથી કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, એટલે કે એની અંદર સમાન પ્રકારની અંગિકાઓ હાજર હોય છે.